નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી હું સંજય વાઘેલા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે જોયું કે સંભાવનાની અંદર સૈદ્ધાંતિક સંભાવના કોને કહેવાય, શક્ય ઘટના કોને કહેવાય, પૂરક ઘટના કોને કહેવાય, પ્રાથમિક ઘટના કોને કહેવાય, નિશ્ચિત ઘટના કોને કહેવાય. આ બધી ઘટનાઓ વિશે આપણે જોયું ગયા લેક્ચરની અંદર કે જેમાંથી એક એક માર્કની ખાલી જગ્યા એમસીક્યુ એવા એક માર્કના પ્રશ્નો બોર્ડની અંદર પરીક્ષાની અંદર પૂછાય છે. આજના વિડિયો લેક્ચરની અંદર આજે આપણે જોવાના છે કે સિક્કાને જો તમે એકવાર ઉછાળો તો કુલ કેટલા પરિણામ મળે છે અને કયા કયા પરિણામો મળે છે. ત્યારબાદ આપણે જોવાના છે પાસો, કે પાસાને જો તમે એકવાર ઉછાળો છો તો કુલ કેટલા પરિણામ મળે છે, બે વાર ઉછાળો છો તો કુલ કેટલા પરિણામ મળે છે. ત્યારબાદ આપણે જોવાના છે પત્તા, કે 52 પત્તાની અંદર કુલ કેટલા મુખ મુદ્રા વાળા પત્તા હોય છે, કેટલા ચિત્ર વગરના પત્તા હોય છે, એનો આજે આપણે આજના વિડિયો લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો છે. તો ચાલો સૌપ્રથમ જોઈએ આપણે કે સિક્કા. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, દરેક લોકોને ખ્યાલ છે કે સિક્કાની અંદર ટોટલ બે બાજુ હોય છે. એક હોય છે છાપ અને કાટ. સિક્કાઓ જે છે એ એક પ્રકારની એવી વસ્તુ છે કે ક્રિકેટની મેચ હોય છે કે જેની અંદર તમે સિક્કો ઉછાળવામાં આવે છે તો કોઈ કેપ્ટન જે છે એ છાપ અથવા કાટ બોલે છે તો એ સિક્કો ઉછાળવાની જે પ્રક્રિયા જે છે એ આખી નિષ્પક્ષ છે, એટલે કે પક્ષપાત રહિત છે. કોઈના પક્ષમાં રહીને સિક્કો ઉછળતો નથી કે ભાઈ ચાલો એને છાપ બોલ્યું છે તો છાપ જ આવે, એ છાપે આવે ને કાટે આવે છે. તો અહીંયા આગળ આપણે જોઈએ કે સૌપ્રથમ સિક્કાને ₹1 સિક્કાને જો તમે એકવાર ઉછાળો, ₹1 સિક્કાને એકવાર ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા આપણે દરેકને ખ્યાલ છે કેટલી આવે છે વિદ્યાર્થી મિત્રો, 2. ₹1 સિક્કાને જો તમે એકવાર ઉછાળો તો આપણને દરેકને ખ્યાલ છે કુલ પરિણામની સંખ્યા આવે છે 2. અને આ કુલ પરિણામ ક્યાં ક્યાં આવે છે તો કે ભાઈ છાપ અને કાટ. છાપ અને કાટ. છાપ કહેતા ઇંગ્લિશની અંદર એને હેડ કહેવામાં આવે છે અને કાટ કહેતા ઇંગ્લિશની અંદર એને ટેલ કહેવામાં આવે છે. એટલે આપણે સ્વાભાવિક રીતે આમ લખતા હોય છે H અને T, આ રીતના લખતા હોય છે H અને T. બે કુલ પરિણામની સંખ્યા આપણને 2 આવે છે, છાપ અને કાટ. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે ₹1 સિક્કાને જો બે વખત ઉછાળીએ અથવા આપણે આમ પણ બોલી શકીએ કે બે અલગ અલગ સિક્કાને જો એક સાથે ઉછાળવામાં આવે તો બંનેનો મીનિંગ ખાસ યાદ રાખજો એક જ થાય છે કે ₹1 સિક્કાને જો તમે બે વાર ઉછાળો અથવા બે સિક્કાને જો તમે એક સાથે ઉછાળો તો કુલ પરિણામની સંખ્યા જે છે કેટલી આવે છે, 4. જોઈએ ₹1 સિક્કાને જો તમે ₹1 સિક્કાને જો બે વાર ઉછાળતા મળતા પરિણામની કુલ સંખ્યા આપણને દરેકને ખ્યાલ છે કેટલી આવે છે, 4. અથવા આપણે જો બીજી રીતે બોલવું હોય તો આમ પણ બોલી શકીએ કે ₹1 સિક્કાને જો બે વાર ઉછાળવામાં આવે અથવા બે અલગ અલગ સિક્કાને જો બે અલગ અલગ સિક્કાને એક સાથે ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા. તો આ બંનેનો અર્થ જે છે વિદ્યાર્થી મિત્રો એક જ થાય છે કે ₹1 સિક્કાને જો તમે બે વાર ઉછાળો તો કુલ પરિણામની સંખ્યા 4 અને બે અલગ અલગ સિક્કાને જો તમે એક સાથે ઉછાળો તો પણ જે છે એ મળતા કુલ પરિણામની સંખ્યા જે છે એ કેટલી આવશે તમારે, 4. હવે આ 4 પરિણામ જે છે એ કયા કયા પરિણામ છે ખાસ યાદ રાખજો કે આ 4 પરિણામ જે છે એને તમારે લખવો હોય તો આ રીતના તમે લખી શકો. ₹1 સિક્કાને જો તમે બે વાર ઉછાળો તો અથવા બે સિક્કાને અલગ અલગ ઉછાળો એક સાથે તો એવી પણ એક સંભાવના બની શકે કે બે સિક્કા ઉપર છાપ આવે. એટલે પહેલું પરિણામ જે છે એ આપણે લખશું H, એટલે કે છાપ બે સિક્કા ઉપર આવે.
બીજી એક એવી પણ ઘટના બને કે 1 રૂપિયાના સિક્કાને જો તમે બે વાર ઉછાળો તો એક સિક્કા ઉપર છાપ આવે, બીજા ઉપર શું આવશે? તમારે કાટ આવે. તો એક પરિણામ આવશે છાપ અને કાટ. અને બીજું પરિણામ જે છે એની પછી જોઈએ તો 1 રૂપિયાના સિક્કાને જો તમે બે વાર ઉછાળો તો બે ઉપર તમને કાટ આવવાની પણ સંભાવના મળે. એટલે કાટ કાટ. એની પછી તમે જુઓ તો એક સિક્કા ઉપર કાટ આવે, બીજા ઉપર શું આવે? છાપ આવે. તો આ રીતના ચોથું પરિણામ થશે તમારું TH. તો આ રીતના કુલ આપણને 4 પરિણામ મળે છે. અને ચારે ચાર પરિણામ તમારે જે છે યાદ રાખવાના થાય છે. પરીક્ષામાં ઘણીવાર 1 માર્કમાં પૂછાય કે 1 રૂપિયાના સિક્કાને જો બે વાર ઉછાળતા મળતા પરિણામની કુલ સંખ્યા જે છે કેટલી થશે? 4. અને આ 4 પરિણામ જણાવો. તો ખાસ ધ્યાન રાખજો H, H, T, P અને TH. એટલે કે છાપ છાપ, છાપ કાટ, કાટ કાટ અને કાટ છાપ. અથવા એને બીજી ભાષામાં પણ કહેવાય કે બે અલગ અલગ સિક્કાને જો એક સાથે ઉછાળતા કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? તો કે 4. આવી જ રીતના હજી આપણે જોઈએ તો 1 રૂપિયાના સિક્કાને જો 3 વાર ઉછાળવામાં આવે તો કુલ કેટલા પરિણામ મળે? અથવા આપણે બીજી ભાષામાં કેવું હોય તો આમ પણ કહી શકીએ કે 3 અલગ અલગ સિક્કા છે મારી પાસે અને જો એને એક સાથે ઉછાળો તો કુલ કેટલા પરિણામ મળે છે? આ બંનેનો મતલબ જે છે ખાસ યાદ રાખજો એક જ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો 1 રૂપિયાના સિક્કાને જો તમે 3 વાર ઉછાળો અથવા 3 અલગ અલગ સિક્કાને જો તમે એક સાથે ઉછાળો તો મળતા કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? અને આ કુલ પરિણામો કયા કયા હશે એ આપણે જોઈએ. 1 રૂપિયાના સિક્કાને 1 રૂપિયાના સિક્કાને જો 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા અથવા કુલ પરિણામ 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળતા મળતા કુલ પરિણામ અથવા એને આમ પણ બોલી શકાય છે વિદ્યાર્થી મિત્રો કે 3 અલગ અલગ સિક્કાને એક સાથે ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા અથવા કુલ પરિણામ. તો ખાસ યાદ રાખજો કે 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળતા મળતા કુલ પરિણામ અને 3 અલગ અલગ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો આ બંનેનો મતલબ એક જ થાય છે. અને આની અંદર આપણને કુલ પરિણામ જે છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કેટલા મળે છે? તો કે 8. હવે આ 8 પરિણામ કયા કયા છે અને આ 8 પરિણામને યાદ કેમ રાખવા છે? ખાસ વિદ્યાર્થી મિત્રો 1 રૂપિયાના સિક્કાને જો એક વાર ઉછાળે તો દરેકને ખ્યાલ હોય છે કે છાપ અને કાટ જ આવે છે. બે વાર ઉછાળે તો પણ તે યાદ રાખી શકે છે કે છાપ છાપ, છાપ કાટ, કાટ કાટ, કાટ છાપ. અને જો 3 વાર ઉછાળવામાં આવે છે તો ખાસ એકાદું પરિણામ જે છે વિદ્યાર્થી મિત્રોને યાદ રહેતું નથી અથવા છેલ્લે જે છે એ 8 પરિણામને બદલે 7 થઈને ઊભા રહે છે. તો એને યાદ રાખવું હોય તો તમે આ રીતે પણ યાદ રાખી શકો છો. જો સૌપ્રથમ જે છે એ તમારે લખી નાખવાનું કે ત્રણેય ઉપર જે છે અથવા 3 અલગ અલગ સિક્કા ઉપર છાપ આવે. હવે તો કે ત્રણેય ઉપર જે છાપ આવે છે અને નીચે એકવાર લખી નાખો કે ત્રણેય ઉપર જે છે એકવાર કાટ આવે છે. બે પરિણામ તો થઈ ગયા કે ત્રણેય અલગ અલગ સિક્કા જે છે એટલે H H H અને T T T એટલે કે ત્રણેય સિક્કા ઉપર કા છાપ આવે અને કા ત્રણેય સિક્કા ઉપર શું આવે છે? કાટ. હવે તમારે જે છે એ છેલ્લેથી લેવાનું. એકવાર T અહીંયા લેવાનું, ત્યારબાદ અહીંયા અને ત્યારબાદ અહીંયા. જો અહીંયા પહેલા છાપ, છાપ અને કાટ. એટલે કે બે વખત છાપ આવે છે કે એક વખત માટે અને ત્રીજી વખત શું આવે છે? તો કે કાટ. હવે T ને જે છે ને આગળ લઈ લેવાનું એટલે H T H. હવે તો કે T ને પાછો પહેલા સ્થાન પર લઈ લેવાનું T H H. આ થઈ ગયું તમારે જો તો 4 પરિણામ થઈ ગયા. ફરીવાર 3 અલગ અલગ સિક્કાને જો તમે એક સાથે ઉછાળો તો ત્રણેય સિક્કા ઉપર કા છાપ આવે. એ એક સંભાવના બની શકે કે ભાઈ ત્રણેય સિક્કા ઉપર છાપ પણ આવી શકે. પછી તમે જો તો 3 સિક્કાને એક સાથે ઉછાળો તો આવું પણ બની શકે છે કે બે વખત છાપ આવે એટલે કે બે સિક્કા ઉપર છાપ આવે અને એકવાર શું આવે તો કે કાટ આવે. બીજી વસ્તુ કે એક સાથે જો તમે ઉછાળો તો આવું પણ બની શકે છે કે પહેલા ઉપર છાપ આવે, બીજા ઉપર કાટ અને ત્રીજા ઉપર પાછું શું આવે? છાપ આવે. અને ચોથું કે ભાઈ પહેલા ઉપર કાટ અને બીજા બે ઉપર શું આવે છે? છાપ આવે છે. ત્યારબાદ જે છે એ આપણે આ બધી અલગ અલગ સંભાવના લખીએ છીએ કે 3 સિક્કાને જો તમે એક સાથે ઉછાળો તો કુલ 8 શક્યતાઓ રહે છે કે આવું આવી શકે છે. ત્યારબાદ જોઈએ તો 3 સિક્કાને જો એક સાથે ઉછાળવામાં આવે તો આવું પણ થઈ શકે કે ત્રણેય સિક્કા ઉપર કાટ પણ આવી શકે. હવે ત્યારબાદ જોઈએ તો હવે જેમ આપણે આમાં છેલ્લામાં T આપી દીધું તેમ આમાં હવે છેલ્લેથી આપણે H આપતા જઈશું. એટલે પહેલું પરિણામ જે છે આપણે જોયું કે ત્રણેય ઉપર કાટ આવે.
ત્યારબાદ લખીએ તો t t અને h. હવે h ને પાછો આપણે અહીં આગળ લઈ લઈએ એટલે t h t. ત્યારબાદ જે છે હવે h ને આપણે પહેલા સ્થાન પર લઈ લઈએ એટલે h t t. આ રીતના તમે જો યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો તો તમને આરામથી યાદ રહી જશે. ફરીવાર આપણે યાદ કરી દઈએ કે ત્રણ અલગ અલગ સિક્કાને જો એક સાથે ઉછાળવામાં આવે તો કુલ 8 પરિણામ મળે છે. આનો મતલબ એવો થાય છે કે ત્રણ સિક્કાને જો તમે એક સાથે ઉછાળો છો તો કેટલી સંભાવના અથવા કેટલી શક્યતાઓ રહી શકે છે. તો કે પહેલું જોયું કે ત્રણેય સિક્કા ઉપર છાપ આવવાની શક્યતા ખરી, ત્રણેય સિક્કા ઉપર કાટ આવવાની પણ શક્યતા ખરી. આપણને આ બે પરિણામ મળી જાય તો બે પરિણામ ખબર પડી જાય તો આરામથી તમે આ બાકીના 6 પરિણામ લખી શકો. તો કઈ રીતના? તો કે ભાઈ તમારે પહેલા બે ઉપર છાપ રાખવાની અને ત્રીજા ઉપર કાટ આપવાનો. પછી કાટને આગળ લઈ લેવાનો એટલે કે વચ્ચે લઈ લેવાનો છાપ કાટ છાપ. ત્યારબાદ એ કાટને પહેલા સ્થાન ઉપર લઈ લેવાનો કાટ છાપ છાપ. ત્યારબાદ તમે જુઓ તો ત્રણેય ઉપર કાટ આવે છે. હવે જેમ ઉપર તમે ટી માં કર્યું એ રીતે આપણે h માં પણ કરી શકો કે બે ઉપર કાટ આવે છે એક ઉપર શું આવે છે તો કે છાપ આવે છે. ત્યારબાદ જે છે એ છાપને જે છે આગળના વચ્ચેના સ્થાન ઉપર એટલે કાટ છાપ કાટ. ત્યારબાદ તો કે છાપ કાટ ને કાટ. એટલે આરામથી તમને આ 8 પરિણામો યાદ રહી જશે. હવે આમાંથી જે છે આ સિક્કાને આધારિત પ્રશ્નો કેવા પૂછાય છે સંભાવનાની અંદર? તો કે આની અંદર જે છે દરેકને આપણને ખ્યાલ છે કે આમાં સંભાવનાની અંદર પહેલું જ ઉદાહરણ છે કે જો 1 રૂપિયાના સિક્કાને એકવાર ઉછાળવામાં આવે તો છાપ મળવાની સંભાવના કેટલી અને કાટ મળવાની સંભાવના કેટલી? તો કે અહીંયા આપણે જોઈએ છે કુલ પરિણામ તો કે 2 છે. નીચે છેદમાં તો જે છે કુલ પરિણામની સંખ્યા 2 છે. છાપ કેટલી વખત આવે તો કે 1 વખત. એટલે 1/2 અને કાટ કેટલી વખત આવે છે તો કે 1/2. એકવાર ઉછાળવામાં આવે છે તો કોઈ પ્રશ્ન રહેતો નથી. ત્યારબાદ જે છે જો 1 રૂપિયાના સિક્કાને જો તમે 2 વાર ઉછાળો છો તો આ 2 વાર ઉછાળો છો તો એની અંદર જે છે તમને કયા પરિણામો મળે છે? તો કે 4 પરિણામ કુલ મળે છે. તો કયા તો કે છાપ છાપ, છાપ કાટ, કાટ કાટ અને કાટ છાપ. આ રીતના 4 પરિણામ મળે છે. આમાંથી તમને કેવા પ્રશ્નો પૂછે છે કે ઓછામાં ઓછી 1 છાપ મળે, વધારેમાં વધારે 2 કાટ મળે, આવા બધા તમને પ્રશ્નો પૂછાતા હોય. હવે આપણે ચોપડીની અંદર તો જે છે વિદ્યાર્થી મિત્રો કેટલી સુધી આપ્યું છે કે 1 રૂપિયાના સિક્કાને 1 વાર, 2 વાર અને 3 વાર ઉછાળો. કદાચ પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાણો કે 1 રૂપિયાના સિક્કાને જો 5 વાર ઉછાળવામાં આવે તો કુલ કેટલા પરિણામ મળે? પરિણામો આપણે જણાવવા નથી, ખાલી પરિણામની સંખ્યા જણાવવાની છે. જેમ આપણે અહીં કીધું કે 1 રૂપિયાના સિક્કાને જો 3 વાર ઉછાળવામાં આવે તો આપણે જોયું કે કુલ પરિણામની સંખ્યા કેટલી થશે તો કે 8 થશે. અને 8 પરિણામ આપણે અહીંયા આગળ જણાવ્યા. પણ પરીક્ષાની અંદર પૂછાય કે 1 રૂપિયાના સિક્કાને જો 5 વાર ઉછાળવામાં આવે તો કુલ કેટલા પરિણામની સંખ્યા રહેશે? તો આ સંખ્યાને જે છે તમારે જો યાદ રાખો હોય તો આ રીતે તમે યાદ રાખી શકો છો. આપણે જોઈએ કે 1 રૂપિયાના અથવા આ એક સૂત્ર છે કે રૂપિયાના સિક્કાને ઉછાળવામાં આવે બેની n ઘાત. આ બેની n ઘાત એટલે n એટલે તમે જેટલી વખત ઉછાળો છો એટલી વખત તમારે n મૂકવાનું. કઈ રીતના? જો કે બેની n ઘાત તો કે બેની n ઘાત જો તમે એક વખત ઉછાળો છો તો અહીંયા તમે n એટલે 1 લખો એટલે બેની 1 ઘાત. બેની 1 ઘાત એટલે જવાબ કેટલો આવે? 2 આવે. ત્યારબાદ તમે 1 રૂપિયાના સિક્કાને જો તમે 2 વખત ઉછાળો છો એટલે n બરાબર 2 લખો એટલે કે બેની 2 ઘાત. બેની 2 ઘાત એટલે 2 નો વર્ગ કેટલો થશે તમારે તો કે 4. ત્યારબાદ તમે જુઓ તો 1 રૂપિયાના સિક્કાને જો તમે 3 વાર ઉછાળવામાં આવે તો 3 વાર ઉછાળવામાં આવે તો આપણે જોયું કે n બરાબર તમે 3 લખો તો 2 ની 3 ઘાત એટલે 2 નો ઘન કેટલો થશે તો કે 8. આ જ રીતના તમે પરીક્ષામાં તમને પૂછે કે 1 રૂપિયાના સિક્કાને જો 5 વખત ઉછાળવામાં આવે તો તમે n બરાબર જો 5 લખો તો 2 ની 5 ઘાત એટલે જવાબ તમારો આવશે 32. કેટલો આવશે? 32. તો ત્યાં આગળ તમારે કુલ પરિણામ જણાવવાનું નથી, ખાલી પરિણામની સંખ્યા જણાવવાની કે કુલ પરિણામ જે છે એની સંખ્યા તમારે કેટલી થશે તો કે 32 થશે. જેમ અહીંયા આગળ 8 સુધી તમારે જણાવવાનું કે 8 પરિણામો આવે છે. એમ તમારે આગળ કદાચ ક્યાંય પૂછાય કે 1 રૂપિયાના સિક્કાને 4 વાર, 5 વાર, 6 વાર તો તમે આ સૂત્રની મદદથી આરામથી તમે પરિણામની સંખ્યા જણાવી શકો. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણે પાસાની અંદર આપણે દરેકને ખ્યાલ છે કે પાસાની અંદર પાસાને જો 1 વાર ઉછાળવામાં આવે અને 2 વાર ઉછાળવામાં આવે, 3 વાર ઉછાળવામાં આપણે ચોપડીની અંદર જે છે 2 વાર સુધીના આપેલા છે કે પાસાને જો તમે 1 વાર ઉછાળો, 2 વાર ઉછાળો, 3 વાર ઉછાળો તો આપણે જોઈએ કે પાસાને તમે પાસાને ઇંગ્લિશમાં ડાઇસ કહેવામાં આવે.
હવે પાસાને જો તમે એકવાર ઉછાળો એટલે આપણને દરેકને ખ્યાલ છે કે પાસાને કુલ સપાટી કેટલી હોય છે વિદ્યાર્થી મિત્રો 6 અને 6 એ 6 સપાટી ઉપર અલગ અલગ કંઈક ટપકા કરેલા હોય છે આ 6 સપાટી જે છે એની ઉપર અલગ અલગ ટપકા કરેલા હોય છે કે જેની ઉપર ક્યારેક 1 લખેલા હોય છે ક્યારેક 2 લખેલા હોય છે ક્યારેક 3 લખેલા હોય છે ક્યારેક 4 લખેલા હોય છે ક્યારેક 5 અને ક્યારેક 6 આ રીતના કુલ પાસાને જે છે તમે જો એકવાર ઉછાળો તો એની અંદર કુલ 6 પરિણામ મળે કેટલા પરિણામ મળે 6 જોઈએ પાસાને એકવાર ઉછાળવામાં આવે તો કુલ પરિણામની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો 6 કેટલી થશે 6 પાસાને જો તમે એકવાર ઉછાળવામાં આવે અથવા આપણે ફેંકવામાં આવે તો એની અંદર આપણને કુલ 6 પરિણામ મળે અને આ 6 પરિણામ કયા કયા છે તો કે આપણે જોઈએ કે એની અંદર લખી શકીએ 1 2 3 4 5 અને 6 તમે દરેક લોકો લૂડો ગેમ જે અત્યારે મોબાઈલ ની અંદર રમાય છે એમાં આપણે જોઈએ છે કે પાસો જે છે એની ઉપર આપણે મોબાઈલની ટચ સ્ક્રીન ઉપર તમે ટચ કરો છો તો ત્યાં જો તમે એકવાર ટચ કરો એટલે પાસાની ઉપર તમે ક્લિક કરો એટલે તમે ચોક્કસ કહી નથી શકતા કે ભાઈ પાસાની ઉપર મેં ક્લિક કર્યું એટલે મારે 4 અંક જ આવશે પાસાને જે તમે ઉછાળો છો પછી કેટલા આવે કઈ નક્કી નથી એક વસ્તુ ફિક્સ છે કે 1 થી 6 અંક સુધીમાં તમારે કોઈ પણ અંક આવવાનો છે પણ તમે ચોક્કસપણે કહી શકતા નથી કે પાસાને મેં જે એકવાર ઉછાળ્યો છે એટલે મારે 1 આવશે 2 આવશે 3 આવશે 4 આવશે 5 આવશે કે 6 આવશે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે એની અંદર એક વસ્તુ ફિક્સ રહેશે કે 1 થી 6 સુધીમાં જ આવશે ક્યારે 6 થી વધશે નહીં ત્યારબાદ જોઈએ તો પાસામાંથી વિદ્યાર્થી મિત્રો કેવા કેવા પ્રશ્નો પૂછાય છે આમાંથી ખાલી 4 જ પ્રશ્ન પૂછી શકાય કઈ રીતે 4 પ્રશ્નો તો કે જો પાસાને એકવાર ઉછાળવામાં આવે તો તેના પર મળતી અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના કેટલી ત્યારબાદ એવો પ્રશ્ન પૂછાય કે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના કેટલી ત્યારબાદ એવો પ્રશ્ન પૂછાય કે અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના કેટલી યુગ્મ સંખ્યા હોય તેની સંભાવના કેટલી અને અયુગ્મ સંભાવના હોય તેની સંભાવના કેટલી જોઈએ સૌપ્રથમ આપણે પહેલો પ્રશ્ન લખીએ કે પાસાને એકવાર ઉછાળવામાં આવે તો તેના પર અવિભાજ્ય સંખ્યા આવે તેની સંભાવના કેટલી પાસાને જો તમે એકવાર ઉછાળવામાં આવે તો તેના પર અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના કેટલી અથવા અવિભાજ્ય સંખ્યા આવે તેની સંભાવના કેટલી તો અહીંયા આગળ આપણે ખાસ ધ્યાન રાખીએ કે અહીંયા આગળ તમને ચારે ચાર વસ્તુ કહી દઉં છું કે અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા અયુગ્મ સંખ્યા અને યુગ્મ સંખ્યા જોઈએ કે અવિભાજ્ય સંખ્યા તો આપણે કુલ પરિણામ આપણને દરેકને ખ્યાલ છે કેટલા છે વિદ્યાર્થી મિત્રો 6 આ 6 માંથી તમે જોઈએ તો અવિભાજ્ય સંખ્યા જે છે અહીંયા આગળ કેટલી આવે છે અવિભાજ્ય સંખ્યા અહીંયા આગળ આવશે 2 3 અને 5 2 3 અને 5 આ 2 3 અને 5 આ રીતના અવિભાજ્ય સંખ્યા એટલી છે હવે અવિભાજ્ય સંખ્યા જે છે એને તમારે યાદ કઈ રીતના રાખો દાખલા તરીકે અવિભાજ્યમાં તમે આ રીતના અ કરો છો એમાં તમે ખાસ યાદ રાખજો પહેલા બગડા જેવું કરો છો તેના પરથી યાદ રાખજો કે 2 એટલે શરૂઆત જે છે તમારી ક્યાંથી થાય છે એની 2 થી થાય છે એટલે કે 2 3 અને 5 આ કુલ 3 જ અંકો છે કે જે પાસાને તમે એકવાર ઉછાળો છો તેના પર આવે છે ત્યારબાદ જોઈએ આપણે કે વિભાજ્ય સંખ્યા કઈ વિભાજ્ય સંખ્યા વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જોઈએ તો ખાલી 4 અને 6 છે 4 અને 6 વિભાજ્ય સંખ્યા જે છે એની શરૂઆત જે છે એ ક્યાંથી થાય છે તો કે 4 કઈ રીતના તો કે તમે ખાલી આમ યાદ રાખી શકો કે વિભાજ્યમાં આપણે લખીએ તો આમ વ થાય છે તો વ એટલે ઇંગ્લિશનો કયો અક્ષર તો કે ચોગડો ઇંગ્લિશનો ચોગડો જે છે એટલે આપણને ખબર પડે છે કે અવિભાજ્યની શરૂઆત જે છે મેં એમ કીધું કે અ થી તમે લખો તો 2 જેવો આકાર આવે છે એટલે 2 થી થાય છે અને અહીંયા આગળ જે છે એ ક્યાંથી થાય છે તો કે 4 થી થાય છે ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ થાપ ખાઈ જાય છે ખાલી તમારો છેદ સાચો હોય છે એટલે કે નીચે છેદમાં તમે 6 લખો છો પણ ઉપર અંશ જે છે એ તમારો સાચો હોવો જોઈએ તો ઘણીવાર એ લોકો અવિભાજ્ય અને વિભાજ્ય બે ભેગું કરી નાખે છે એટલા માટે કહું છું કે યાદ રાખજો કે અવિભાજ્યની શરૂઆત જે છે તમારે 2 થી થાય છે જ્યારે વિભાજ્યની શરૂઆત જે છે તમારે ક્યાંથી થાય છે 6 થી 4 થી થાય છે
ત્યારબાદ આપણે જોઈએ અયુગ્મ સંખ્યા. અયુગ્મ કહેતા એકી સંખ્યા. અયુગ્મ કહેતા એકી સંખ્યા. તો અહીંયા આગળ તમને દેખાય છે કે ભાઈ એકી સંખ્યા કઈ કઈ છે તો કે 1 3 અને 5. 1 3 અને 5. ત્યારબાદ આપણે જોઈએ કે યુગ્મ સંખ્યા. યુગ્મ કહેતા બેકી. બેકી સંખ્યા અહીંયા આગળ તમે જુઓ તો 2 4 અને 6. 2 4 અને 6. તો વિદ્યાર્થી મિત્રો પાસાને જો એકવાર ઉછાળવામાં આવે તો એમાંથી ખાલી આ 4 જ સવાલ તમને પૂછાય છે દર વખતે પરીક્ષામાં. તો તમે ખાલી એટલું એક યાદ રાખી શકો કે પાસાને જો એકવાર ઉછાળવામાં આવે તો કુલ પરિણામની સંખ્યા 6 છે કે જે આ મુજબ છે 1 2 3 4 5 6. મેં પ્રશ્ન પણ અહીંયા આગળ લખ્યો છે કે આવા પ્રશ્ન પૂછાય છે. પાસાને એકવાર ઉછાળવામાં આવે તો તેના પર અવિભાજ્ય છે ત્યાં આગળ એ લોકો ઘણીવાર વિભાજ્ય કરી નાખે, ત્યાં જ આગળ અયુગ્મ કરી નાખે, ત્યાં જ આગળ યુગ્મ કરી નાખે. બાકી પ્રશ્ન એમના જ રહે છે. તો ખાસ યાદ રાખજો અવિભાજ્ય સંખ્યા જે છે જો એકવાર ઉછાળવામાં આવે તો એની અંદર મળતા પરિણામ 2 3 અને 5 છે, વિભાજ્યમાં 4 અને 6 છે. અયુગ્મ સંખ્યા જે છે એની અંદર આવશે 1 3 અને 5 અને યુગ્મ સંખ્યા જે છે એની અંદર આવશે 2 4 અને 6. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પાસાને જો તમે 2 વાર ઉછાળવામાં આવે તો કુલ કેટલા પરિણામ મળે છે. કે પાસાને જો તમે 2 વાર ઉછાળો છો તો તેના પર મળતા કુલ પરિણામની સંખ્યા કેટલી. પાસાને જો 2 વાર ઉછાળવામાં આવે તો તેના પાસાને જો 2 વાર ઉછાળવામાં આવે તો મળતા કુલ પરિણામની સંખ્યા. કુલ પરિણામની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો 36. કેટલી થશે 36. કઈ રીતના ઘણાને એમ થાય કે જો એક વાર ઉછાળવામાં આવે તો સાહેબ 6 આવે, 2 વાર ઉછાળવામાં તો ડાયરેક્ટ 36. કઈ રીતના તમે ખાસ યાદ રાખજો પાસાને જે છે એ એકવાર ઉછાળવામાં આવે તો 6 કઈ રીતના તો કે પાસાને 6 ટોટલ સપાટી હોય છે. જેમ આપણે સિક્કાને જોયું તો સિક્કાને ટોટલ 2 જ બાજુ હોય છે. તો એટલે કુલ એના પરિણામમાં આપણે જોયું કે અહીંયા આગળ 2 ની n ઘાત લખી, એમ જ અહીંયા આગળ આપણે 6 ની n ઘાત લખશું. તેમ અહીંયા આગળ પાસાને જો 2 વાર ઉછાળવામાં આવે તો કુલ પરિણામની સંખ્યા આપણને કેટલી થશે તો કે 36. અને આ 36 પરિણામો જે છે તે કયા કયા છે ખાસ યાદ રાખવાના છે. તમારે પરીક્ષાની અંદર જે છે તમારે ઘણી વખત જે છે એ પરિણામ પૂછે છે ને એની આધારિત એક બે સંભાવના પણ પૂછે છે. તો 36 પરિણામો જે છે જો અહીંયા આગળ લખું છું. સૌપ્રથમ જે છે તમારે આ રીતના એક બોક્સ ગણો. 1 2 3 4 5 અને 6. અહીંયા આગળ મેં યાદ રાખી લો કે આ જે છે એ ભૂરા રંગનો પાસો છે અને આ જે છે તે વિદ્યાર્થી હું કહી દઉં કે ભાઈ આ કોઈ લાલ રંગનો પાસો છે. આ કોઈ જે છે એ લાલ રંગનો પાસો છે. અહીંયા આગળ મેં કીધું કે ભાઈ આ ભૂરા રંગનો પાસો છે. અહીંયા આગળ જે છે એ હું કહી દઉં છું કે ભાઈ આ લાલ રંગનો પાસો છે. આ બે પાસાને મેં લીધા છે અને બે પાસાને જે છે એ હું ઉછાળું છું. અહીંયા પણ ખાસ યાદ રાખજો કે પાસાને 2 વાર ઉછાળવામાં આવે છે તો કુલ 36 પરિણામ મળે છે. અથવા ઘણીવાર એવા પણ શબ્દો વપરાય છે કે બે અલગ અલગ પાસા છે. એક પાસો ભૂરા રંગનો છે અને બીજો પાસો જે છે એ લાલ રંગનો છે. આ બંને પાસાને જો તમે એક સાથે ઉછાળવામાં આવે તો પણ એનો મતલબ એવો જ થયો કે બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે અથવા બે અલગ અલગ પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. કુલ પરિણામની સંખ્યા કેટલી રહેશે 36. એમાં કોઈ જાતનો ફેર પડતો નથી. સૌપ્રથમ આપણે જોઈએ તો અહીંયા આગળ 36 સંભાવના કઈ પોસિબિલિટી બને છે અહીંયા. તો સૌપ્રથમ આપણે જોઈએ કે પહેલી જેવી પોસિબિલિટી બને છે કે બંને પાસા ઉપર એક એક અંક આવે એટલે કે 1,1 એટલે કે પહેલો પાસો મેં ઉછાળ્યો તો એના પર 1 અંક આવે છે અને બીજો પાસો ઉછાળ્યો છે એના પર કેટલા અંક આવે છે તો કે 1 અંક આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે બીજું પરિણામ કેવું આવે તો કે 1,2 એટલે કે પહેલા પાસા ઉપર 1 આવે છે અને બીજા પાસા ઉપર જે છે કેટલા આવે છે 2. એ જ રીતના આપણે જોઈએ તો પહેલા પાસા ઉપર 1 આવે છે, બીજા પાસા ઉપર કેટલા આવે છે 3. ત્યારબાદ જોઈએ તો 1,4. ત્યારબાદ જોઈએ તો 1,5 અને ત્યારબાદ જોઈએ તો 1,6.
અહીંયા આગળ તમે જોયું તો પહેલી કોલમ ની અંદર આપણે જોયું કે દરેક પહેલી સંખ્યા જે છે એ કોઈ લાલ રંગનો પાસો દેખાડે છે કે લાલ રંગના પાસા પર સતત એક જ આવે છે જ્યારે ભૂરા રંગનો પાસો જે છે એની પર ફરતો રહે છે પહેલા ઉપર 1 આવે છે બીજા ઉપર 2 ત્રીજા ઉપર 3 4 5 અને 6 આ રીતના આપણે 36 પરિણામ લખીએ કે ભાઈ પહેલા પાસા ઉપર જે છે એ મારે 2 આવે જ્યારે બીજા પાસા ઉપર કેટલા આવે છે તો કે 1 આવે ત્યારબાદ અહીંયા આગળ તો કે બંને પાસા ઉપર 2 2 આવે ત્યારબાદ તો કે 2,3 2,4 2,5 અને 2,6 ત્યારબાદ આપણે જોઈએ તો ત્રીજા નંબર ઉપર તો કે 3,1 3,2 3,3 3,4 3,5 અને 3,6 ત્યારબાદ આપણે જોઈએ તો લાલ રંગની સપાટી ઉપર જે છે 4 અંક હોય તો ભૂરા રંગની સપાટી ઉપર 1 પણ આવે 4,2 એની પર 2 આવે 4,3 4,4 4,5 અને 4,6 ત્યારબાદ આપણે જોઈએ કે 5 અંક તો કે 5,1 5,2 5,3 5,4 5,5 અને 5,6 ત્યારબાદ તો કે 6 6,1 6,2 6,3 6,4 6,5 અને 6,6 આ રીતના વિદ્યાર્થી મિત્રો ટોટલ 36 પરિણામ આવે છે કેટલા પરિણામ આવે છે 36 પરિણામ જે અહીંયા આગળ મેં લખ્યા છે હવે આમાંથી પ્રશ્નો કેવા કેવા પૂછાય છે આ પ્રશ્ન જે છે આમાંથી કેવા કેવા પૂછાય છે તો કે પાસા પરના બંને અંકોનો સરવાળો યુગ્મ હોય કેવી રીતના યુગ્મ કહેતા જે છે એ તમે જુઓ તો બે કી સંખ્યા દાખલા તરીકે પાસા પરના બંને અંકોનો સરવાળો યુગ્મ આવતો એવા કુલ 36 માંથી કુલ કેટલા પરિણામ છે તો કે 1,1 આ બેનો તમે સરવાળો કરો 1 + 1 એટલે કેટલા થાય તો કે 2 જે 2 કેવી સંખ્યા છે તો કે યુગ્મ સંખ્યા છે ત્યારબાદ આપણે લઈએ 1 અને 2 તો 1 અને 2 જે છે એનો બેનો સરવાળો કરો તો કેટલા આવે છે 3 છે 3 એ કેવી સંખ્યા છે પછી અયુગ્મ તો આવી રીતના તમારે એના પ્રશ્નનો જવાબ આપવાના હોય છે ત્યારબાદ જે છે એમાં ખાસ યાદ રાખજો આમાં પાસા પરના બંને અંકોનો સરવાળો 2 થી લઈ એટલે કે 1,1 2 અને વધારે 6 એટલે 6 6 કેટલા થશે 12 સરવાળો જે છે કોઈ દિવસ બંને પાસાને એક સાથે ઉછાળો તો કોઈ દિવસ 13 આવતો નથી અને 13 આવે તો એ ઘટના પાછી અશક્ય ઘટના થઈ જાય છે જેની સંભાવના કેટલી હોય છે 0 હોય છે તો અહીંયા આગળ આપણે જોયું કે પાસા પરના પાસાને જો બે વાર ઉછાળવામાં આવે તો કુલ પરિણામની સંખ્યા 36 થાય છે અથવા આપણે બીજા શબ્દોમાં કહીએ તો બે અલગ અલગ પાસાને જો તમે એક સાથે ઉછાળો તો કુલ કેટલા પરિણામ મળે છે 36 હવે આની અંદર તમને કદાચ ચોપડીની અંદર આપણને બે વખત જ આપ્યું છે કે પાસાને એક વાર ઉછાળો તો 6 પરિણામ બે વાર ઉછાળો તો 36 પરિણામ હવે કદાચ કોઈ પ્રશ્ન પૂછાણો કે જો પાસાને તમે 3 વાર ઉછાળો અથવા 3 અલગ અલગ પાસા લો તમે અને એને તમે જો એક સાથે ઉછાળો તો કુલ કેટલા પરિણામની સંખ્યા મળે છે તો કે ઈ પરિણામની સંખ્યા જે છે 216 થશે કેટલી થશે 216 તો આ 216 જે છે એ તમારે લખવાની કોઈ દિવસ ન થાવ ખાલી પરીક્ષાની અંદરની સંખ્યા પૂછે છે કે કુલ પરિણામની સંખ્યા કેટલી થાય તો ખાસ યાદ રાખજો 216 થશે કઈ રીતના તો કે ભાઈ અહીંયા આગળ જેમ આપણે જોયું કે સિક્કાને બે સપાટી હોય છે છાપ અને કાટ વાળું એમ એટલે અહીંયા 2 ની n ઘાત એમ પાસો જે છે એની ટોટલ 6 સપાટી હોય છે કેટલી સપાટી હોય છે 6 તો આપણે અહીંયા આગળ સૂત્ર જે છે એની અંદર આપણે જોઈએ તો અહીંયા લખી શકીએ કે 6 ને કેટલી ઘાત લખી શકીએ n ઘાત n કહેતા તમે જેટલી વખત ઉછાળો છો આટલી વખત તમારે લેવાનું દાખલા તરીકે જો તમે પાસાને એક વાર ઉછાળો તો 6 ની 1 ઘાત નો જવાબ કેટલો આવશે 6 ત્યારબાદ તમે n બરાબર 2 વાર ઉછાળો છો તો તમે n બરાબર તમે લખો કે 2 તો 6 ની 2 ઘાત એટલે 6 નો વર્ગ 66 કેટલો થશે તો કે 36 તો એ તમે 36 પરિણામ આવશે હવે કદાચ તમને 3 વખત પૂછાણું તો અહીંયા આગળ તમે 6 ની 3 ઘાત લખો એટલે 6 નો ઘન કેટલો થશે તો કે 216 આ રીતના તમે 3 વાર 4 વાર 5 વાર જેટલી વાર તમને પૂછે એટલી વાર તમે આન્સર દઈ શકો છો 36 પરિણામ જે છે ખાસ તમારે યાદ રાખવાના છે 216 પરિણામ કદાચ તમને પરીક્ષામાં ક્યાંય પૂછાશે નહીં પરિણામની સંખ્યા પૂછાશે પણ પરિણામ લખવાને ક્યારે પૂછાશે નહીં પણ પરિણામની સંખ્યા તમારે ખાસ યાદ રાખવાની છે તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે પત્તાની અંદર જે છે એ મોસ્ટ ઓફ ભાઈઓને વધારે એમાં ખ્યાલ આવતો હોય છે બહેનો જે છે એ ક્યારે રમતા ન હોય પત્તા તો એની વિશે એને નોલેજ હોતું નથી અને પત્તામાંથી અલગ અલગ અટપટા સવાલ પૂછાય છે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો એક ચાર્ટ દોરું છું એ ચાર્ટ દ્વારા હું આશા રાખું છું કે તમને દરેકને સમજાય જોઈએ આપણે સૌપ્રથમ આપણે જોઈએ તો 52 પત્તા હોય છે ટોટલ જે છે પત્તાની અંદર 52 પત્તા હોય છે એની અંદર સંખ્યા કુલ જે છે એ 52 પત્તા હોય છે
હવે 52 પત્તા હોય છે એની અંદર તમે જુઓ તો અલગ અલગ રંગના આધારે ટોટલ બે ભાગ પડેલા હોય છે. 52 ના અડધા થાય છે 26. તો 26 પત્તા જે છે એ સફેદ 26 પત્તા જે છે એ કાળા રંગના હોય છે અને 26 પત્તા જે છે એ કેવા હોય છે તો કે લાલ રંગના હોય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો કલરના આધારે 26 પત્તા લાલ રંગના અને 26 પત્તા જે છે 26 પત્તા કાળા. તમે 52 પત્તા જે છે એને હાથમાં લો તો તમે આરામથી એના કલરના આધારે એટલે કે રંગના આધારે તમે બે ભાગ પાડી શકો. કઈ રીતે? તો કે 26 પત્તા તમને એની અંદર લાલ રંગના જોવા મળશે અને 26 પત્તા જે છે તમને કેવા જોવા મળશે તો કે કાળા રંગના જોવા મળશે. હવે તમે આ 26 માંથી પાછા તમને બે ભાગ પડે છે. 26 પત્તા લાલ રંગના અને 26 પત્તા કાળા રંગના છે એમાંથી 26 પત્તા લાલ રંગના છે એમાંથી પાછા બે ભાગ પડશે. કઈ રીતના? તો કે 13 પત્તા જે છે એ તમે જુઓ તો 13 પત્તા જે છે એ 13 પત્તા લાલ ના 13 પત્તા જે છે એ તમારે લાલ ના પત્તા હશે. ખાસ યાદ રાખજો અહીંયા લાલ રંગના છે. જો રંગના પૂછે તો કુલ સંખ્યા જે છે 26 આવશે અને લાલ ના પત્તા પૂછે તો કેટલી આવશે 13 આવશે. ત્યારબાદ બીજા 13 પત્તા જે છે એ તમારે આવશે ચરકટના 13 પત્તા ચરકટના 13 પત્તા જે છે એ તમારે કેટલા કયા હશે તો કે ચરકટના હશે. આ રીતના તમે બેયને ભેગા કરો એટલે તમને કેટલા થશે 26. બરોબર છે. ખાસ યાદ રાખજો લાલ રંગના કે વિદ્યાર્થી મિત્રો તો 26 આવશે, લાલ ના કે તો તમારે કેટલા આવશે 13 આવશે. સેમ એવું જ અહીંયા આગળ તમે 26 પત્તા કાળા રંગના છે તો એમાંથી તમારે 13 પત્તા જે છે કયા આવશે તો કે કાળી ના આવશે. 13 પત્તા જે છે એ તમારે આવશે કાળી 13 પત્તા કાળી અને બીજા 13 પત્તા જે છે એ તમારે આવશે ફલી. બીજા 13 પત્તા જે છે એ તમારે કયા આવશે તો કે એ આવશે તમારે ફલી. આ રીતના તમે જુઓ તો સૌપ્રથમ આપણે 52 પત્તા હોય છે. આ 52 પત્તામાંથી પહેલા આપણે રંગના આધારેના બે ભાગ પાડ્યા છે. તમે 52 પત્તાનો આ કોઈ કેટ હાથમાં લો અને જો તમારે એનું વર્ગીકરણ કરવું હોય તો તમે આ રીતના કરી શકો. સૌપ્રથમ તમે રંગના આધારે એમાં તમને એક સરખા લાલ રંગના તમારે એની સામે કોઈ સિમ્બોલ ન જોવાનો. તમે પેલા કલરને ઓળખો કે લાલ રંગના તો કે એની અંદર તમને 26 પત્તા જોવા મળશે અને બીજા તો કે 26 પત્તા તમને કાળા રંગના જોવા મળશે. હવે આ 26 પત્તા લાલ રંગના છે હજી એમાંથી મારે જો વર્ગીકરણ કરવું હોય તો તમે કરી શકો. એની અંદર એક સિમ્બોલ જોવા મળશે. કાળીના પત્તા, લાલના પત્તા, ચરકટના પત્તા આ અડધા ઉપર એક સિમ્બોલ દોરેલા હશે. ટેક્સ્ટ બુક ની અંદર પણ આ રીતના તમને સિમ્બોલ આપેલા છે. તો કે 26 પત્તા જે લાલ રંગના હશે એની અંદર તમને 13 પત્તા જે છે લાલના જોવા મળશે. લાલના એટલે કે એની અંદર 13 પત્તા એક સરખા હશે, એકાથી લઈને છેક બાદશાહ સુધી. અને ત્યારબાદ જે છે એ 13 પત્તા જે છે કયા હશે તો કે ચરકટના હશે. એ જ રીતના 26 પત્તા જે કાળા રંગના હશે એમાંથી 13 પત્તા કાળીના હશે અને 13 પત્તા જે છે કેના હશે ફલીના હશે. આ રીતના તમે જુઓ તો 26 દુ કેટલા થાય તો કે 52. એ જ રીતના 13 ચોક કારણ કે 13 13 13 ને 13 ચોક કેટલા થાય તો કે 52. આ રીતના આખા પત્તાનું વર્ગીકરણ આપણે યાદ રાખેલું છે. ઘણીવાર પરીક્ષાની અંદર જે છે એ રંગના આધારે આપણને પ્રશ્ન પૂછાય છે કે ભાઈ 52 પત્તાના કેટમાંથી કાળા રંગના પત્તા હોય તેની સંભાવના કેટલી થાય છે અથવા તમને એવો પ્રશ્ન પૂછે કાળી ના પત્તા તો ખાસ યાદ રાખજો. ઘણીવાર ઉતાવળમાં વિદ્યાર્થી મિત્રો ભૂલ કરી બેસે. કાળા રંગના કે તો 26 પત્તા આવશે અને કાળી ના કે તો 13 પત્તા આવશે. કારણ કે અહીંયા આગળ આપણે જોઈએ છે કે કુલ પરિણામની સંખ્યા તો હંમેશા જે છે કેટલી આવશે તમારે 52 આવશે. પણ જે ઉપર અંશમાં સાનુકૂળ પરિણામની સંખ્યા જે છે લેવામાં તમારી મિસ્ટેક થઈ જાય છે કે ભાઈ લાલ રંગના કે તો 26 અને લાલ ના પત્તા કે તો તમારે કેટલા આવશે 13. હવે આની અંદર જે છે એ તમે જુઓ તો 1 થી 52 પત્તા જે છે એની અંદર પાછા બે ભાગ પડે છે. બે ભાગ એટલે તો કે અમુક પત્તા ઉપર ચિત્ર દોરેલા હોય છે અને અમુક પત્તા ઉપર ચિત્ર દોરેલા હોતા નથી. તો આની અંદર આપણે એક પેટર્ન થી યાદ રાખીએ કે ભાઈ 52 પત્તા જે છે એને કઈ રીતના યાદ રાખવા તો કે 52 પત્તા જે છે એની અંદર તમે જોશો તો તમને 40 + 12 40 + 12 એટલે કે 40 પત્તા એવા હશે જેની પર એક પણ ચિત્ર દોરેલું હશે નહીં.
એટલે કે એની ઉપર ખાલી 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ રીતના લખેલું છે અને બાકીના 12 પત્તા હશે 3 પત્તા જે છે આના હશે 3 આના હશે 3 આના હશે 3 આના હશે 3 ચોક કેટલા થશે 12 આ 12 પત્તા જે છે એની ઉપર કંઈક ને કંઈક ચિત્ર દોરેલું હશે તો આપણે કહી શકીએ કે આ 40 પત્તા જે છે એ ચિત્ર વગરના પત્તા છે ચિત્ર વગરના પત્તા અને આ 12 પત્તા જે છે એ તો કે ચિત્રવાળા પત્તા કે જેની ઉપર કંઈક ને કંઈક ચિત્ર દોરેલું હશે ચિત્રવાળા પત્તા હવે આ ચિત્ર વગરના ચિત્રવાળા જે છે એ તો હાવ સાદી ભાષા છે ગણિતની અંદર જે ચિત્રવાળા પત્તા જે છે એને કંઈક નામ આપેલું છે કે જેને કીધેલું છે મુખ મુદ્રાવાળા પત્તા તમે આ 12 પત્તા જુઓ ને તો 12 પત્તા ઉપર કંઈક ને કંઈક ચિહ્ન મુખ દોરેલું છે એટલે કે રાણી હોય ગલ્લો હોય કે બાદશાહ હોય એની પર કંઈક મુખ દોરેલું છે તો ગણિતની અંદર જે છે એને તમે જુઓ તો એને કીધેલું છે મુખ મુદ્રાવાળા પત્તા મુખ મુદ્રાવાળા પત્તા ઘણીવાર પરીક્ષામાં જે છે એ તમને ચિત્રવાળા પત્તા પૂછે છે ઘણીવાર જે છે એ તમને મુખ મુદ્રાવાળા પત્તા તરીકે પણ પૂછાય છે કે 52 પત્તામાંથી કેટલા એવા પત્તા છે કે જે મુખ મુદ્રા વગરના પત્તા છે મુખ મુદ્રાવાળા પત્તા છે તો ખાસ યાદ રાખજો 40 પત્તા જે છે એ મુખ મુદ્રા વગરના પત્તા કહેવાય અથવા એને બીજી ભાષામાં કહેવું હોય તો ચિત્ર વગરના પત્તા કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો 52 પત્તા જે છે એને આપણે એક આ પેટર્ન પ્રમાણે યાદ રાખીએ 40 + 12 40 એટલે તો કે ચિત્ર વગરના પત્તા જો એને બીજી ભાષામાં કહેવું હોય તો મુખ મુદ્રા વગરના પત્તા અથવા એને 12 પત્તા જે છે એને ચિત્રવાળા કહેવાય કે જેની ઉપર કંઈક ને કંઈક ચિત્ર દોરેલું છે તો એને આપણે કહી શકીએ ગણિતની ભાષાની અંદર મુખ મુદ્રાવાળા પત્તા તો આ રીતના આપણે 52 પત્તાને જો આ રીતના ચાર્ટ દ્વારા વ્યવસ્થિત યાદ રાખવામાં આવે તો કોઈ દિવસ મને નથી લાગતું કે એમાંથી કોઈ પ્રશ્ન ખોટો પડે છે કારણ કે અહીંયા આગળ આપણે સાનુકૂળ પરિણામની સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો 52 લઈએ છીએ પણ કુલ પરિણામની સંખ્યા આપણે 52 તો લઈએ છીએ પણ સાનુકૂળ પરિણામની સંખ્યા લેવામાં જો આપણે ભૂલ કરી નાખીએ છીએ તો આપણો જવાબ ખોટો પડે છે એટલે ખાસ યાદ રાખજો ફરીવાર આપણે યાદ કરાવી દઈએ કે 52 પત્તા જે છે એના સૌથી પહેલા આપણે રંગના આધારે બે ભાગ પાડ્યા કે 26 પત્તા જે છે એ તમારે લાલ રંગના આવશે અને 26 પત્તા જે છે એ કાળા રંગના આવશે હવે આ રંગના આધારે જે બે ભાગ પડી ગયા ત્યારબાદ આપણે જોઈએ તો બે ભાગ બીજા પડે છે કે ભાઈ લાલ રંગના પત્તામાંથી તો કે 13 પત્તા જે છે લાલના પત્તા આવશે અને 13 પત્તા જે છે કયા આવશે તો કે ચરકટના પત્તા આવશે ત્યારબાદ જે 26 પત્તા કાળા રંગના છે એમાંથી જો તમે વર્ગીકરણ કરો તો 13 પત્તા જે છે એ કાળીના પત્તા આવશે અને 13 પત્તા જે છે કયા આવશે તમારે ફલીના આવશે આ 13 પત્તા એ દરેકને ખ્યાલ હશે કે એકો દૂડી તીડી ચોકો પંજો છક્કો સત્તો અઠ્ઠો નવો દસો ગલ્લો રાણી અને બાદશાહ આ ગલ્લો રાણી અને બાદશાહ જે છે બોલીએ છીએ આપણે પણ એ ગણિતની ભાષામાં એ શબ્દો નથી વપરાતા ગલ્લો રાણી અને બાદશાહ જે છે એ ગણિતની ભાષાની અંદર શબ્દો નથી વપરાતા ગણિતની અંદર એને ચોક્કસ એક નામ આપેલા છે કે જેને આપણે આ રીતે ઓળખીએ છીએ અને પરીક્ષામાં પણ આપણે એ જ રીતના પૂછાય છે ગલ્લો જે છે એને ગણિતની ભાષાની અંદર એને ગુલામ કીધો છે શું કીધેલો છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો ગલ્લો જે છે એને ગણિતની ભાષાની અંદર એને ગુલામ કીધો છે ત્યારબાદ જે છે રાણી એને ગણિતની ભાષામાં પણ એને રાણી કીધેલી છે અને ત્યારબાદ આપણે જેને બાદશાહ કહીએ છીએ એને ગણિતની ભાષાની અંદર આપણને કીધેલો છે રાજા આ ખાસ યાદ રાખજો ગલ્લો રાણી અને બાદશાહ આપણે આ રીતે કહેવાયેલા હોય છે પણ આ રીતે તમે યાદ રાખજો ગલ્લો કહેતા એને ગુલામ કહેવામાં આવે છે ગણિતની ભાષાની અંદર રાણી અને તો રાણી જ કહેવામાં આવે છે અને બાદશાહ તો કે એને રાજા કહેવામાં આવે છે તો આ 52 પત્તામાંથી આપણને ઘણીવાર કટપટા સવાલો પૂછાતા હોય છે પણ આપણે ખાસ યાદ રાખજો વિચારીને જવાબ દેવાનો છે કે 52 પત્તામાંથી અને પરીક્ષાની અંદર જે છે સરખી રીતે ચીકેલા 52 પત્તાના કેડમાંથી અથવા ઢગમાંથી ગુલામ હોય તેની સંભાવના તો ગુલામ જે છે તમે જુઓ છો તો એક આનો ગુલામ હશે એક આનો હશે એક આનો હશે એક આનો હશે દરેકની સંખ્યા 4 હશે આખા 52 પત્તાનો જે કેડ હશે ને વિદ્યાર્થી મિત્રો એની અંદર તમે જુઓ ને તો 4 ગુલામ હશે 4 રાણી હશે અને 4 કેવા હશે તો કે રાજા હશે આ ત્રણેયની સંખ્યા જે છે 4 4 હશે એટલે જ આપણે અહીંયા 4 કરીને 12 લખ્યું આખા 52 પત્તામાંથી 4 રાજા હશે એક રાજા જે છે લાલનો હશે બીજો ચરકટનો હશે ત્રીજો કાળીનો હશે ત્રીજો ફલીનો હશે ત્યારબાદ આપણે જોઈએ તો 4 રાણી છે 4 ગુલામ છે આ રીતના તમને ઘણીવાર સવાલો પૂછાતા હોય છે કે 52 પત્તામાંથી લાલ રંગના રાજા હોય તેની સંભાવના કેટલી તો લાલ રંગના રાજા તો કે એક રાજા આનો હશે અને એક રાજા તો કે આનો હશે ટોટલ લાલ રંગના બે રાજા હશે એક લાલનો હશે એક કેનો હશે તો કે ચરકટનો હશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 52 પત્તામાંથી આપણને ઘણીવાર આવા બધા સવાલો પૂછાતા હોય છે બીજી એક વસ્તુ ખાસ યાદ રાખજો કે સંભાવના જે છે એનો જવાબ કોઈ દિવસ માઈનસમાં આવતો નથી બીજી એક વસ્તુ કે સંભાવના જે છે એનો હંમેશા જવાબ 0 અને 1 ની વચ્ચે જ આવે છે કોઈ દિવસ જવાબ જે છે એ
1 કરતા મોટો આવતો નથી. 0 થી મોટો આવે છે, 1 કરતા કેવો આવે છે? નાનો આવે છે. તો આ બે વસ્તુ ખાસ યાદ રાખજો સંભાવનામાં, કે સંભાવનાનો જવાબ કોઈ દિવસ માઈનસમાં નથી આવતો, એટલે કે ઋણ આવતો નથી. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આજે આપણે જોયું કે સિક્કાને 1 વાર ઉછાળો, 2 વાર ઉછાળો, 3 વાર ઉછાળો કે 5 વાર ઉછાળો, કુલ કેટલા પરિણામ મળે છે અને કયા કયા પરિણામ મળે છે આપણે જોઈએ. ત્યારબાદ આપણે પાસો જોયું કે પાસાને તમે 1 વાર ઉછાળો, 2 વાર ઉછાળો છો તો કુલ કેટલા પરિણામ મળે છે, અને જો પાસાને 3 વાર ઉછાળવામાં આવે તો કુલ કેટલા પરિણામની સંખ્યા મળે છે. ત્યારબાદ આપણે જોયું પત્તા, કે પત્તાને જે છે 52 પત્તામાંથી કઈ રીતના વર્ગીકરણથી આપણે યાદ રાખવું એ આપણે જોયું. હવે પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો લીપ વર્ષ અને બિન લીપ વર્ષ, એટલે કે સામાન્ય વર્ષ, કે જેમાં કેટલા દિવસો આવે છે, કેટલા વધારાના દિવસો, આપણે એની વિશેની ચર્ચા કરશું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર જો તમને અમારો વિડિયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને અમારી YouTube ચેનલ લીનકટ વિદ્યાપીઠને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.